સમીર, સાંભળ્યું સમીર? પેલા લોકો હસે છે, જેમની છાતીમાં તારું હૃદય ધબકે છે. ડોક્ટરે આ શું કર્યું? એક જીવતો માણસની છાતી ચીરી નાખી. સમીર, તું આગમાં બળી ગયો અને હું પડે પડ આગમાં બળી રહી છું. પણ હવે બળવાનો વારો એ લોકોનો છે. જીવવાઓ તેવું લડો, પણ મારા સુખને ભસ્મ કરીને એ લોકો શું લડશે? હું આ ઘરમાં આવી ત્યારે બધાએ શું જોયું? એક બિચારી લાચાર વિધવા. અરે માટીનો માધવ પણ પૂજાય છે જો ઘડવા વાળો કુશળ હોય તો. અને હું એ લોકોને એ જ બનીને બતાવીશ. એ લોકો જેવી મને જોવા માંગે છે ને તેવી જ હું મને ઘડીશ. ધ્વનિ સમજે છે કે હું દયાળુ છું. સરગમને એવું લાગે છે કે હું ઉદાર અને ભોળી છું. માસીને એવું લાગે છે કે હું એમની એક નિસહાય ભાણી છું જે અહીં આશરો શોધવા આવી છે. બસ હું એ લોકોને એ જ બનીને બતાવીશ. પણ સત્ય ખાલી હું જ જાણું છું કે હું અહીં કેમ આવી છું. સમીર, તું કહેતો તો ને કે પ્રેમ એ તો દીવા જેવો હોય છે જે અંધારામાં પ્રગટીને પણ ઉજાસ આપે છે. મારા પ્રેમનો દીવો પણ બળી રહ્યો છે. બસ ખાલી ફરક એટલો છે કે એ ધ્વનિકની છાતીમાં સળગી રહ્યો છે. એ પ્રેમ પર મારો અધિકાર છે અને હું એ અધિકાર પાછો લઈને જ રહીશ. બસ રાહ જોવાની છે ખાલી યોગ્ય સમયની. સમય આવશે એટલે એ ધ્વનિકની છાતીમાંથી હું તારું હૃદય કાઢીને લઈ લઈશ. પછી હું ને મારો સમીર હંમેશા માટે એકબીજાની સાથે.